નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 4 ચાલો ચરણ ઉપાડો ના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલું છે, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? તો બી, ભેદ। બીજું છે, કવિએ કોના જેવી અવિચળ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? ડી, હિમાચલ। 3, કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે? એ, પળ પળનો। 4, વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે? બી, ઝઝૂમવાનું કહ્યું છે। એની પછી છે પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો। બીજું, અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂફાડો। ત્રીજું, અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર। 4, તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર। ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, બંધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે? તો જવાબ, બંધુને ભીડેલા દ્વાર ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે। બીજું, કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે? તો જવાબ, કવિએ રંગરાગ છોડી દઈને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે। ત્રીજું, કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તો જવાબ, કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે। ચોથો પ્રશ્ન, જીવનનો જય જયકાર શી રીતે થશે? તો જવાબ, જીવનમાં તો થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે। પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? તો જવાબ, કવિ નેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે। બીજો પ્રશ્ન છે, માત્ર ઊભા રહેવાથી અને ચાલવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો જવાબ, જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે, પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં આપો। એમાં પહેલો પ્રશ્ન, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતા શું કહ્યું છે? તો જવાબ, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનો આહ્વાન કરતા કહ્યું કે તમે ઊભા રહેશો તો મોત છે ને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે। કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે, એ દરેક પળનો પડકાર છે। તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દૃઢ નિર્ધાર હોવો જોઈએ। દરેકે બુલંદ ગર્જના સાથે, વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી ઝઝૂમવું જોઈએ। બીજો પ્રશ્ન, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? તો જવાબ, આ કાવ્ય એક શૌર્ય ગીત છે અને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે। પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે। ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો। પ્રશ્ન 6, કાવ્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો। તો અહીંયા કાવ્ય આપેલ છે,
પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હવે એના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? તો જવાબ, રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટ આવી શકે. બીજો પ્રશ્ન, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો જવાબ, સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? તો જવાબ, મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે? તો જવાબ, પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા કાંકરા ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત શાંતિને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો. તો કૌંસ આપેલ છે એના આધારે આપણે વાક્યો જોઈએ. પહેલું, સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. 4, મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? 5, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. હવે એના પછી છે 8મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલું, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું. તો કૌંસ છે ક્યારે, કેમ, કેવા? તો પ્રશ્ન વાક્ય, શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું વાક્ય, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કોણે, ક્યાં, શું? તો જવાબ, મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજું છે, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. કૌંસ છે કોણ, કેમ, ક્યાં? તો એનું પ્રશ્ન વાક્ય, અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથું વાક્ય, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો શું, ક્યાં, ક્યારે? તો પ્રશ્ન વાક્ય, પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. પાંચમું વાક્ય, ચિંટુ ને મીનુ વિદેશ ફરવા ગયા. તો ક્યાં, શું અને કેમ? તો પ્રશ્ન વાક્ય, ચિંટુ ને મીનુ ક્યાં ફરવા ગયા. એની પછી છે 9મો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મૂકો. તો કૌંસ આપ્યા છે દોડો, ખાડો, ઊંચી, આડો, પગલાં ડરાવે. તો હવે એને આપણે મૂકીને જોઈએ. તો ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો, ચાલો ચરણ ઉપાડો, સાથે પગલાં માંડો, ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો, ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાળો, ચાલો ચરણ ઉપાડો, દોડો રાતને દાડો, ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. આગળનો પ્રશ્ન 10મો, શબ્દ અને તેનો અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચું હોય તેની આગળ ખરું કરો. તો પહેલું છે વેગ એટલે ઝડપ. તો આમાં બીજું વાક્ય સાચું આવશે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. બીજો શબ્દ છે તો ભેખ લેવો. તો એનો અર્થ થાય કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું
તો એમાં સાચું વાક્ય ત્રીજું છે, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. હવે ત્રીજો શબ્દ છે જય જયકાર. તો એનો અર્થ થાય જીતની ખુશાલીનો પોકાર. તો એમાં પણ ત્રીજું વાક્ય જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. 11મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો સાચા શબ્દ જોઈએ, દ્વાર, વાયુ, અવિચલ, નિર્ધાર અને સિંહ આ મુજબ આવશે. 12મો પ્રશ્ન, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો પોકાર, તો બૂમ અને ફરિયાદ. ત્રાડ, તો રાડ અને બૂમ. ભેદ, તો તફાવત ને જુદાપણું. વેગ, તો ગતિ ને ઝડપ. ટેક, તો પ્રણ અને નિશ્ચય. અને જીવન, તો એમાં આવશે આયુષ્ય અને જિંદગી. હવે 13મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો ઉઘાડ, તો બંધ. વિચલ, અવિચલ. અહીં, તો તહીં. પ્રશ્ન 14, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે ચરણ ઉપાડવા, તો કે આરંભ કરવો અને પદાર્પણ કરવું. એનું વાક્ય, અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા. બીજો રૂઢિપ્રયોગ છે એક થવું. તો એકતા કે સમથી ભેગા થવું. એનું વાક્ય, ગામમાં મંદિર બાંધવા ગામના સૌ મતભેદ ભૂલી એક થયા. ત્રીજો શબ્દ ભેખ લેવો. તો અર્થ એનો કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડવું. અને એનું વાક્ય, રવિશંકરે ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેખ લીધો હતો. આભાર મિત્રો. અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી. હવે પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.